રાધે રાધે. રાધા વલ્લભ શ્રી હરિવંશ. ફરી એક નવી સવાર, નવો દિવસ. આવી જાઓ મિત્રો ચા નાસ્તો કરવા માટે. મમ્મી અને ચાચુ સાથે બેસીને સવારની મોજ માણવાની. ચા છે, મમરા છે, ભાખરી છે, ઘણો બધો નાસ્તો છે, જેને જે ખાવું હોય, અને સાથે ભજન સાંભળવાના. આ જ મોર્નિંગ રૂટીન હોય છે મોસ્ટલી મારું. એટલે તમારે પણ આવી સુકૂનવાળી લાઈફ જોઈતી હોય તો આવી જાઓ મારા ત્યાં. જો કથા સાંભળવાની ઇન્દ્રેશજીની, આપણા ફેવરેટ કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાય, એમની કથા સાંભળી એટલે ના થતો હોય તો પણ કૃષ્ણ પ્રેમ થઈ જાય. પછી લાગી જવાનું કથા સાંભળતા સાંભળતા રૂટીનના કામ કરવા માટે. એટલે કથા ફૂલ વોલ્યુમ ઉપર ચાલતી જ હોય. મમ્મીએ સંભાળ્યું કિચનનું કામ થોડું ઘણું, મેં હેલ્પ કરાવી અને પછી હું લાગી ગઈ મારી પ્રભુ સેવા માટે. એટલે કિચન તો જો ભરપૂર કામકાજ જોરશોરમાં ચાલતું હોય. આવો તમને બતાવીએ અમારા ઠાકુરજી મમ્મીના ઘરના. આ છે મારા મમ્મીના ઘરની નાનકડી એવી સેવા, જેમાં બધા જ હળી મળીને ભગવાન રહે છે. ઠાકુરજી છે, જગન્નાથજી છે, અમારા ગુરુદેવ ભગવાન છે, ગણપતિજી છે, મહાદેવજી છે, બધા જ છે. આપણે બહુ જ બધા ફેમિલીવાળા છીએ. પછી બનાવી દીધું બટેકાનું રસાવાળું શાક મારા માટે, કારણ કે ગવારના શાકમાં લસણ પડે. દાળ છે, આપણને દાળ અને રોટલી મળે ને બસ, એટલે બહુ થઈ ગયું. આપણે બહુ વધારે કંઈ જ ના જોઈએ. એટલે બીજા બધા માટે છે આ લસણવાળું શાક, આપણા માટે છે બટેકાનું રસાવાળું શાક, કારણ કે ભોગ પણ ધરાવવાનો હોય ઠાકુરજીને, એટલે જોઈએ ફૂલ. રોટલીનો લોટ પણ બંધ થઈ ગયો છે. થોડી વાર થશે એટલે થાળી ધરાઈને પછી આપણે આરોગવા માટે બેસી જઈશું. મરચાં તો એઝ યુઝ્યુઅલ ગુજરાતીઓ પાસે હોય જ, બરોબર. જો મસ્ત ઘટ્ટ રસાવાળું શાક બનાવ્યું છે, બરોબર. એકદમ મજા પડી જાય. એમ તો સાદું સિમ્પલ. બટેકા કોને ના ભાવે, હે? બધાને ખપે બટેકા તો, પણ શું કરીએ, ખાવું પડે. લોકો એવા હશે ને જેમને સોનું ચાંદી કપડાં ખરીદીને ખુશી મળતી હશે. મારી દિવસની સૌથી સારી જે સવારની શોપિંગ હોય ને, આ ફૂલ, હા, મોગરા, ગુલાબ, ગલગોટો, સેવંતી, મજા પડી જાય. ચલો, થાળી આવી ગઈ છે. દાળ, રોટલી, શાક, રસ, ચણા મેથીનું અથાણું, ભરેલા મરચાં. સિમ્પલ. હા ભાઈ, આપણે બહુ ફેન્સી નહીં, પણ આ સિમ્પલ તો ના જ કહેવાય, વધારે જ છે આ તો, પણ ઠીક છે. હેલ્ધી છે, હેલ્ધી ફૂડ છે, તો ચાલે. આપણે દાળ તો જોઈએ, રોટલીની દાળ મળે એટલે આપણે ભયો, બીજું કંઈ વધારે ના જોઈએ. ફેન્સી ફૂડ નોટ ધેટ મચ. પછી બપોર પડી ગઈ, ફરસી પૂરી વણી લઈએ, કારણ કે રોજ બાળકો ઘરે હોય એટલે મમ્મી શું ખાવું, મમ્મી શું ખાવું. અને આ થોડા મઠિયા પડ્યા હતા તો મઠિયા પણ તળી લઈએ અમારા મોટાઓ માટે. એટલે બાળકોનું વેકેશન પડે ને એટલે ભાઈ કંટાળો લાવી દે છે, શું ખાવું કરીને. એટલે એમ થાય કે આના કરતાં સ્કૂલે જતા હોય ને તો વધારે સારું. સાચું કહેજો, બધી મમ્મીઓને આવું થાય છે કે નથી થતું કે હું જ એકલી એવી છું? રોજ કંઈક નવી વેરાયટી જોઈએ, યા તો પછી પેકેટ ફૂડ્સ માંગે. એના કરતાં બેટર છે કે ભાઈ ઘરે બનાવી દેવું સારું. થોડું ઘી પણ બનાવી લીધું છે માખણ બનમાંથી. એટલે પૂરીઓ નાની નાની બનાવી લીધી છે. બાસ્કેટ ચાટ ને એ બધું પણ આમાંથી બની જાય એટલે ચાલે. પણ યાર, છોકરાઓ છે ને ઘરનું નાસ્તા ગમતા જ નથી, બહારના જ નાસ્તા ખાવા હોય છે. 5-10 રૂપિયાના પેકેટમાં ખબર નહીં એ લોકોને શું મળી જાય છે. એટલે મમ્મી તો હોય એટલે નાનીનું કહ્યું તો સાંભળવું જ પડે. એટલે પછી ખાય ઘરનો નાસ્તો, ક્યાં જાય. નાનીમાં કે એટલે સાંભળવું જ પડે ને. તો પછી સાંજે બનાવ્યા હતા પાલક મેથીના ભજીયા, ચા અને મરચાં. આપણે મેથીના ભજીયા આપણને ગમે, એટલે બનાવી લેવાના. અને એમાં પણ IPL ચાલતી હોય એટલે આ તો લોકોને જલસા પડી જાય. મારા મમ્મી અને કાકા એટલા જોવાના શોખીન, IPLના એક મેચ મિસ ના કરે. એમાં મમ્મી તો સહેજ પણ નહીં. જો તમે ચેનલ બદલો તો એ મોબાઈલમાં જોવાનું ચાલુ કરી દે, એટલો શોખ છે મમ્મીને. અને અમને લોકોને કોઈને ઇન્ટરેસ્ટ નહીં. જો અમે અમારા મોબાઈલમાં અમારું જોઈએ રાખીએ. ચલો મળીએ આવતા વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે, શ્રી હરિવંશ. સબસ્ક્રાઈબ કરો યાર, મને સપોર્ટ કરો. આઈ નીડ યોર સપોર્ટ. રાધે રાધે, શ્રી હરિવંશ.